તો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું આપણા એક નવા વ્લોગમાં। તો મિત્રો અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો આપણે, અને તમે જોઈ શકો છો અત્યારે આ વરિયાળીની અંદર આંટો મારવા આવ્યા હતો। તો વરિયાળી થઈ ગઈ છે મોટી, અને હવે ફાલ આવવાની શરૂઆત થઈ ગઈ, જેને કહેવાય કે નીકળવાની। તો હવે આપણે એક દવાનો છંટકાવ કરવાનો છે। રોગ જીવાત તો જો કે કંઈ છે નહીં, પણ આની અંદર સાસિયાની દવા છાંટવી પડશે આપણે, એટલે કે તોરિયો જેને કહેવાય, જે જીરોમાં ને એમાં આવી જાય। અને અત્યારે તો જો કે છે નહીં, પણ વધારે પડતા ઝાકર આવે તો એ સાસિયો આવી જાય, જેને લીધે દાણો એકદમ પછી પાતળો રહી જાય। તો અને પછી કંઈ દવા છાંટવાનો મેળ આવે નહીં, અને પછી રોગ જીવાત આવી ગયા પછી તો દવા છાંટવાનો કોઈ મતલબ જ નથી। તો મેં કીધું પહેલેથી જ હવે દવા છાંટવાની બરાબર ટાઈમ છે, તો આપણે છાંટી દઈએ। અને વહેલી થોડીક છાંટવાનું કારણ પણ એ કે પછી મધમાખીને એવું બધું આવે ફૂલ વધારે હોય તો, અને પછી જો દવા છાંટીએ તો એ પણ આવતી નથી, જેને લીધે પછી ફાલમાં આવવામાં થોડી મિસ્ટેક થાય। તો હાલો હવે ફટાફટ દવા છાંટી નાખું, અને કઈ દવા છાંટવાની એ તમને બતાવું। તો વિડીયોમાં બન્યા રહેજો, પૂરેપૂરો વિડીયો જોતા રહેજો બરાબર। અને પહેલાં તો આપણે તમને વરિયાળી બતાવી દઉં અત્યારે કેવી પોઝિશનમાં છે એ। તો હાલો પાછળનો કેમેરો કરી દઉં ફટાફટ। તો મિત્રો આ છે આપણી વરિયાળી, અને આ થોડી પહાન છે, અને આગતરી વરિયાળી તો બહુ ખૂબ જ મોટી થઈ ગઈ છે। અને અત્યારે જો આ રીતની હોય, આ રીતના ફાલ આવવાની જ્યારે શરૂઆત થઈ જાય ત્યારે આની અંદર આપણે એ દવા છાંટવાની હોય આ બધામાં, એટલે સાસિયો આવે નહીં। તો આજે આ ખેતરમાં આખામાં છાંટવાની છે, અને બધા જ ખેતરમાં જો કે છાંટવાની છે, પણ પહેલાં આમાંથી શરૂઆત કરી, અને એક ખેતરમાં આપણે કાલે છાંટી દીધી હતી, તો આજે બીજા ખેતરમાં છાંટવાની છે બરાબર। તો હાલો વ્લોગ કન્ટિન્યુ બના રહો, અને આપણે હવે પંપને એવું બધું તૈયાર કરી નાખીએ દવાની, અને પછી આગળ મળીએ। તો મિત્રો અત્યારે દવા છાંટવાનું કામકાજ આપણે ફાઇનલી ચાલુ કરી દીધું છે વરિયાળીમાં, તમે જોઈ શકો છો। અને આ આપણે સાસિયાની દવા છાંટવાનું ચાલુ, બીજો કોઈ રોગ છે નહીં, તોરિયો જેને કહેવાય આવે નહીં, એટલા માટે અત્યારે માપની વરિયાળી છે ત્યાં ઘડી છાંટી દઈએ, અને કે પછી વરી અંદર હાલે એવું ના રહે ત્યારે પછી ભાંગે, અને હરખી દવા પણ ના છંટાય। તો અત્યારે એકદમ મસ્ત દવા છંટાય છે, જોરદાર। અત્યારે જો દવા છાંટવાનું ચાલુ કરી દઉં, અને આપણે દવા પંપ ભરી લઈએ ફટાફટ। ભરી જાય અત્યારે દવા છાંટવાનું ચાલુ છે। તો હાલો ફટાફટ દવા છાંટી નાખી, થોડુંક બાકી છે બસ। તો જો આપણે શાક વઘારવા માટે જો 2 ચમચી મરચું, 1 જીરાનું ચમચી, અને 1 હળદર
તો હાલો આપણે શાક વઘારવાનું છે હવે. તો આમાં છે વાલોર, બટેકા અને ડુંગળી. તો આપણે હવે રહી નાખી દઈશું. રહી ફૂટી ગયા એટલે આપણે મરચાં નાખવાનું. મરચાં સુકાઈ ગયા એટલે આપણે આ નાખી દેવાનું. अब आ चमचो रख तू कर बोल ने कई सुन एक नानी बेन है मोटी राम राम जय माता जी बता मित्रों ने जो હવે હું ઘરે જાવ રહી હું. મારા પપ્પા પાણી વારતા હતા એટલે કે મારા પપ્પા કે વિડીયો બનાવજી ફોન લઈ જા એટલે જો ફોન લઈને વિડીયો બનાવવા માંડી ગઈ હું. જો ગાજરા મસ્ત થઈ ગયા. આ બાજુ રચકો હે ને કૂતરાએ બખોલ ગારી હે. જો મોટી બધી હે બખોલ ગારેલી. અને લસણ થઈ ગયું આપણે મોટું મોટું. જો મોટું મોટું હે લસણ થઈ ગયું હે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો હવે હું વિડીયો રોજ ઉતારીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધી બધાને બાય બાય. તો રામ રામ ને સીતારામ. રામ રામ જય માતાજી બધા મિત્રોને. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં અમારા. અને જો સૂરજ પ્રાથમમાં આવ્યો છે અને હાલના આપણે લાકડા લેવા ગયા હતા. જો બે હાલના આપણે લાકડા લેવા ગયા હતા તો આપણે થોડુંક જીરું આવ્યું એ બતાવી દઈએ. તો જો જીરું છે થોડુંક જ વાવ્યું છે, ઘણું નહીં વાવ્યું. તો આપણે શાક સડેલું છે એ પણ બતાવી દઈએ. તો જો શાક પણ આપણે સડે છે, હજુ સડી નથી સડે. તો આપણે એને ડીશ નાખી દઈશું. તો વિડીયો છે ને બધાય પૂરેપૂરો જોજો, અધૂરો રાખતા નહીં કોઈ. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો. બાય બાય. આજે 3 બાથમાં આપણે ચરો પણ વાઢી નાખ્યો હોય અને મારા પપ્પા દવા છાંટતા હતા એટલે એ નાવા ગયા અને આપણે ચરો વાઢી નાખ્યો. અને જો આપણે તુલસી માતા હે અને દાડમ હે એ મેં દાડમ વાવ્યું હે. એનું દાણું એક જ દાણો વાય તો એમાં જો આવડું મોટું થઈ ગયું. શું કહે હે? જો હરગવો હે આવડો જ થયો હે. જો આ સૂરજમુખી હે પાકી ગયા હે. હવે પાકી નથી ગયા, થોડીક વાર હે. જો આ મેં જ વાગ્યા હે અને આપણે બધા જ ખેતરમાં વરિયાળી વાવી છે. જુઓ આમાં પણ વરિયાળી અને સૂરજ જો આથમવામાં આટલી જ વાર હે. અને જો નાળિયેરમાં નાળિયેર કેટલા બધા છે. તો જો આપણે આ વરિયાળીના ધોરીએ હે ને ચણા વાયા હે. જો આયા તો ઘણા હે પણ હજુ થયા નહીં અંદર ચણા. એ તું ફોડવા ના મળો,
પછી અંદર દાણા ન થાય, તું જ થાવા નથી દેતી. થાય ને ખાવા જ મળે. થઈ ગયું જો મસ્ત ચણો લીલો અને ડાર્ક કરાય ને મસ્ત થાય. આ રોજ આવે રોજ આવીને ચણામાં જ ખાતી હોય. પોપટા ફોડવાની મજા આવે. તો ફાઇનલી મિત્રો અત્યારે સાંજના 5 વાગી ગયા અને જુઓ આપણે દવા કમ્પ્લીટ છંટાઈ ગઈ વરિયાળીની અંદર અને હવે જવું છે બાળકોને લેવા માટે સ્કૂલે. તો હાલો ફટાફટ પંપ મૂકી વાળીએ અને જાઉં સીધો લેવા. તો આજે બનાવવાની છે આપણે દાળ ઢોકળી. એટલે જો દાળ ઢોકળી માટે લોટ બંધાય અને દાળ સડે. તો મિત્રો અત્યારે સાંજના 6 વાગી ગયા અને આપણે જો નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા. કેમ કે આજ તો આખો દિવસ દવા છાંટી હતી એટલે થાક ખૂબ જ લાગ્યો હતો, એટલે ગરમ પાણી કરી અને નાહી લીધું. તો હવે અત્યારે જો આ બાજુ પાછળ છે એ બધી વરિયાળી જ છે અને આની અંદર તો આપણે કાલે દવા છાંટી નાખી અને હવે કાલે છાંટવાની છે એ બીજા ખેતરમાં છાંટવાની છે, ટપકવાળી છે વરિયાળી આની અંદર. તો હવે પાણી ચાલુ છે, અહીંયા આંટો મારવા જાઉં. મેં કીધું કેટલું પીધું છે જોઈ આવું અને ખાતર ચાલુ છે ડીએપી વરિયાળીની અંદર. તો હાલો ચક્કર મારી આવું અને પછી જાય વાળીએ કે આજે શું બનાવ્યું છે આજનું રસોઈમાં. તો આગળ તમને બતાવું, બરાબર? તો વિડીયોમાં બન્યા રહેજો. સાંજના 7 વાગી ગયા છે અને હવે વારનો ટાઈમ થઈ ગયો છે એટલે આજે બનાવી છે દાળ ઢોકળી અને આજે અમારે જમવાનું છે તો ગરમા ગરમ જુઓ દાળ ઢોકળી અત્યારે જમવાનું છે મસ્ત મજા ને સાથે છે ઘઉંની રોટલી અને મોરી છાશ. તો હાલો બધા જમવા. આમાં તો પહોંચ હાલો તો આ બાજુ બધા જ બેસી ગયા છે વારું કરવા માટે. રંજનબેન કીશું વાની હો માપે સ્વાટી જાય દાંતે. અને હાલો આપણે છાશ આવી ગઈ મોરી, તો આપણે પણ ચાલુ કરી દઈએ હરવે હરવે. આ બાજુ લક્ષ્મણભાઈ અમારે જો કાસી ચમ ઈ તારી છે બીજી શાક તે બની પૂરું કરી આમ પેરું કરી નાખી છે મસ્ત હે ને તે વગર તો હાલો મિત્રો ફટાફટ વારું પાણી કરી લઈએ અને પછી મળીએ આગળ. તો મિત્રો વારું પાણી કરી લીધું અને અત્યારે જો બારે વાસણ ઉટકવાનું ચાલુ છે. રંજનબેન વાસણ ઉટકવાનું એટલે કે ધોવાનું ચાલુ છે ને આ બાજુ બધી સાફ સફાઈ ચાલુ છે ઘરમાં. અને અત્યારે જો જીવડા ઉડે બારે બલ્બ છે ગોરો અને આ બાજુ બધે અંધારું અંધારું થઈ ગયું છે. ને આ બાજુ તો ઘરમાં જો ખાટલા પથરવાનું કામકાજ ચાલુ છે અને કૃષ્ણાબેન કામકાજ કરે છે. એક બેન બહારનું કામ કરે, એક બેન અંદર. કમ્પ્લીટ બધા પથરીના ખાટલા.